હેલો દોસ્તો, નેહાની કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પુડલા। આજે આપણે તીખા પુડલા અને ગળ્યા પુડલા બંને બનાવીશું। પુડલા ખૂબ જ ટેસ્ટી બને છે અને આવા સોફ્ટ પુડલાની રેસીપી તમે બીજે ક્યાંય નહીં જોઈ હોય। તો સૌપ્રથમ તીખા પુડલા બનાવવા માટે આપણે ડુંગળી, ત્યારબાદ આપણે થોડું ટમેટું, મરચું અને લસણ આ બધાને નાના ચોપ કટ કરી તેને એક મિક્સરમાં દળી લઈશું અથવા તેને નાના કટ કરી લઈશું। બધાને સારી એવી પેસ્ટ બની જાય એટલે તેને એક ડીશમાં કાઢી લઈશું। થોડું લસણ લઈ તેને પણ સારી રીતે ખાંડી લઈશું। ત્યારબાદ આપણે થોડી કોથમીર સમારીને તૈયાર રાખીશું। ત્યારબાદ આપણે બેસનનો લોટ લઈ તેમાં થોડા બટેકા બાફેલા હોય તેને અંદર નાખીશું। બટેકા બાફેલા નાખવાથી પુડલા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે। ત્યારબાદ તેમાં લસણ, કોથમીર તથા આદુની પેસ્ટ, ડુંગળી તથા ટમેટું નાખશું। ત્યારબાદ તેમાં અજમો નાખશું। મસાલામાં આપણે ધાણા જીરું, મરચું, હળદર, મીઠું અને થોડી ખાંડ નાખીશું। ટમેટું નાખ્યું હતું તેથી થોડી ખાંડ નાખીશું। સારી રીતે એવું ગાઢ અને થોડું પાતળું એવું બેટર બનાવી લઈશું। બેટરની થિકનેસ થોડી જાડી હોવી જોઈએ। ત્યારબાદ ગળ્યા પુડલા બનાવવા માટે ગોળનું પાણી કરી તેમાં લોટ નાખી બનાવી લઈશું। હવે તીખા પુડલાને નોનસ્ટિક લોઢીમાં સારી રીતે પાથરી તેને ફેલાઈ દઈશું। તમે કાગળ વડે અથવા ચમચાથી પણ તેને ફેલાઈ શકો છો। ત્યારબાદ તેની આજુબાજુ તેલ મૂકી તેને સારી રીતે ચેડવી લઈશું। આ રીતે તૈયાર થાય છે મસ્ત એવો તીખો પુડલો। ત્યારબાદ આપણે બનાવીશું ગળ્યા પુડલા। ગળ્યા પુડલાને પણ સેમ રીતે જ પાથરી લઈશું। ધ્યાન રાખજો આ થોડા ચીપકે છે તેથી તેને સારી રીતે આપણે પાથરીશું। ત્યારબાદ એક બાજુ સારી એવી ચડી જાય ત્યારબાદ તેમાં ઘી લગાવી તેને ફરીથી પલટી દઈશું। બીજી બાજુ પણ ચડી જાય એટલે આપણો પુડલો તૈયાર છે। તો આવી રીતે પુડલા બનાવશો તો બાળકો તથા સૌને પસંદ આવશે। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કુકિંગ ક્વીન નેહા પટેલ।